અલ્યા ચારે પોસ મોળનો ફૂલડો રે લાયો એનો કાળ્યો દારૂ પીધો રે. અલ્યા રૂહ આખો હા જમી આલા છે. હું આખો આલું છું. આ જમી આલા છે. આ જમીન આ ધરતી કમજુ થયો એવું થયું હા. આ લેવાડો પેણા. આ પેલા બે અરે વસો બસો મારો આખું હું એ પેજી યાર એ ચશ્મા નહીં પહેરે એટલે મનુભાઈ આટલા અલ્યા તમે મને શું હોય યાર છો ખરાબ ખરાબ બેહો કણિયા ભાઈ. એ આ બેઠા લ્યો. કેવું રે મનુભાઈ કેવું? અરે હા શીખર શું લાયા છે શીખર હા અરે જોર બધો સાડ્યો છે જોરદાર મજા આવી જાય ને પણ મજા આવી ફૂલ થઈ મજા આવી જાય ને એકદમ ફૂલ થઈ ગયો યાર આવું તો ફૂલ આવો દારૂ તો લાયા છે પડી ના જો આમાં બેહો. આવી મજા તો તાર શેઠ દુનિયાએ નહીં કરાવી હોય. ના એને નહીં કરાય કદી કરાઈ? અમે કરાવી ને એને નહીં કરાય પણ અલ્યા તમે હું વિચારો મનુભાઈ ભાઈ તો લોટ રૂપિયો. હું ગપ્પો મારે મનુભાઈ તો જોડે ચોથી પૈસા હોય. આ તું જોતો નહીં એની રહેણી કેણી નાના. એ તો બધું દુનિયાએ લઈ આલે હવે બે જોડી લુગડો. ના મારા પાસે પૈસા નહીં મારા પાસે નહીં પૈસા અલ્યા સૂટ બૂટ ને ટોપી આ ગોમલે બોમ્બ જમાડ્યું તું ને. હા કોણ જમાડ્યું હા મારા શેઠને જમાડ્યું તમારા શેઠને જમાડ્યું. મોએ નહીં જમાડ્યું મારા શેઠને જમાડ્યું એમને થોડું જમાડ્યું છે. એમને તો નહીં જમાડ્યું હોય ને ચોકથી પૈસા તો લાયા છે કે હા ચોકથી પૈસા તો લાયા છે કે ના પૈસાની વાત ના કરજો પૈસા વાત નહીં કરી અલ્યા તો સાચું કહું હા આમ ભાઈ કોઈ કશું નહીં. કશું આ તો નહીં. ખાલી કહેવાના ખાલી દેખાવ કરે દેખાવ કરે. આ તો દેખાવ. ના. તો ભેંસ વેચે છે એના પૈસા આખું ગોમ ઓહો. જમાડ્યું. હા. નકર કોઈ હે નહીં. અલા ના ના યાર હું ના ના શેઠને જમાડ્યો પણ શેઠ પાસે કોઈ નહીં. પૂછરામે જમાડ્યું પૈસા વગર પૈસા ના વગર જમાડ્યું. પૈસા કરતો અહીં જમાડીએ ના યાર પૈસા વાત ના પૈસાની વાત ના કરશો બધી વાત કરો ચોક ચોક હું તારા શેઠે તો કોઈ ચોરી કરી તો ગોમ નહીં જમાડ્યું. પૈસા શું પણ કહું ના હા એટલે કોઈ પૂછડ્યું નહીં તમે એમને ફોકા આપશો નહીં. ના પૈસા શું હોય તો બતાય ના હું નહીં કહું ના 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 હું નહીં કહું હાર વાપરો તો ખરા. હા સાચું કહું ઓન પાસે કોઈ હથેલીએ નહીં. પણ હોય વાતે આપણે મોનવીએ છે એવી રીતે. તાણ. હથેલીએ નહીં. આ મુઠું ફજી ગયું હોય પણ સાચું નહીં કશું કેતો. આ તો એમને ખાલી ફોકા જ આકલ. ભલા તમે મોનતા નહીં નહીં મોનતા બોલીએ ને તારી પૈસા તો વાત. શું બતાય તને બતાય હેઠા. હાલો તાર બતાવ લે હેઠા બતાય હેઠ. તો જોઈએ દાંકામાં બતાવો તો. ઉભો કરો લે મોટા અમને ખબર પડે મને સાચું બોલે. થોડો દલા જેવો થયો છે ખાઈ ખાઈ. ફૂલ થઈ કઈ કાઢી હા ઘર આવ્યું કે નહીં અમારું? આવી ગયું. અરે કેટલો પાયો પણ તમે પાયો છે મજા આવી ને? મજા આવી ને. મજા આવી ને ફરવાની. હા મજા થાય હાલો પછી. ખબર? હા પેલું તો કેતો તો એ તો મેં લીધું કે પૈસા તો હું પૈસા પૈસા નહીં યાર સોય એ તો છો હું હા, પૈસા તો ખાલી પાય હું પૈસા હોય. એટલે આ ફજી ચેલો તો હમું એ બોલતો નહીં. આ તો ભિખારી જ રે. હા પૈસા શું પૈસા હોય તો બતાતા. બતાવી દેતા. પૈસા શું ટેબો હ હું હો ટેબો છે માટીનો માટીનો ટેબો ટેકરો, ટેકરો આ ટેકરો હ ટેકરો માટીનો ટેકરો કર્યો. અને એમાં અંતા રહ્યા છે. અને એ ટેટકર ભણી ઉપર માટી નાખી છે અરે કોણિયા ભાઈ હા પૂછ્યું આટલા હું આટલા જોઉં. એટલે પકડો કે લે મને તો આ ટેકરો હાઈવે દેખાય છે. લે આ બાઘાભાઈ વસંત લે અશોકભાઈ ટેકરો તો હા આખું ટોલું માટી ઉધારેલો હા જોતા જો જોતા ગોતો લે હળો હળો હા એ તો હું પકડું જો
આ હેઠ ટેકરો જો આ ટેકરો આ ફેરવાનું ચાલુ કરો પાવડો લાવ લકા આખોથી કોદો આ બાજુ કોદો બરો લે અરે કોકસા કોકસા ખારું ભાઈ કોઠો નાખ્યો હલે આખો વાહ જોજો મોય એકલી લોટો ભરેલી ભાઈ વિડીયો વાગો કરવાનું કરજો બસ એ તો નશામાં પડ્યો રે આપણે હેડ રૂડીને રંગીલી રે વાલા તારી વાસળી રેલો બાર જઈ જમીનનો સોદો માર્યો જમીનના 50 લાખ ભરવાના અને પાછું કેવો મેળ આવી ગયો એ ચેટની સોળી જોડે નક્કી કરી દીધું પાછા 20 લાખ એ રાય 50 20 70 લાખ રૂપિયા હાલવાના છે પણ કશો વાંધો નહીં આપણા પર તો પૈસા પડ્યા જ છે ને ઘેર હવે ઘેર જઈ અને બધા પૈસા લઈને પછી બધી વ્યવસ્થા કરી દઉં લેતા હું ઘેર જઉં મારો મળ્યો કેવો ઊંઘ્યો હે બધો એ મણિયા મારો વસે બહુ ખાઈ ગયો આરામ કર મારો મણિયો અલ્યા મારા પૈસા દાટ્યા હતા ને મારા પૈસા ચોક્કસ કોક લઈ ગયું લાગે ઓ બાપા રે મારા મંદિર ઉઠાવા દે મારા પૈસા પણ લઈ ગયો ઘર રાખવા મૂક્યો તો એ મણિયા અરે પીજે ખુલ્યા અરે તારો શેઠ આ તને પૈસાની હોર રાખવા મૂક્યો તો જોજે કોઈ લઈ ગયો ખોલ્યા પૈસા મને ખબર નહીં અને હું ઘેર હોર રાખ્યું તા મને ખબર નહીં પૈસા અલ્યા પી ગયો ખૂબ મને લાગા આ પીતો નતો કોને પાયો લાગે એ મનો આ પૈસા ઉપર આખું ડોક્ટર માટે નખાયું ટોલું તો કોણ લઈ ગયું પૈસા છે મને ખબર નહીં મને ખબર નહીં બીરા ખબર નહીં મને ખબર ઓ શેઠ મને ખબર નહીં મજૂરી મને ખબર નહીં એ મને ખબર નહીં શેઠ મને ખબર નહીં વાને તો લૂંટાઈ દે મને ખબર નહીં મનિયા કેટલી મહેનત થી 2 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા હવે ચોર તો તને ખબર નહીં કોણ લઈ ગયો હવે મને ખબર નહીં અરે તો હવે શું કરી શક્યો મારું તો બધું લૂંટાઈ ગયું પણ આ મારો મનીએ ભોલમાં નહીં અત્યારે મન લાગે પી કોકને પાડવા કે તો પી ગયો હોય પણ અત્યારે મને ઊંઘાડી દઉં અને શાંતિથી હમણાં ભોનમાં આવે એટલે પૂછું હોઈ જા ભાઈ હા તમે ઘેરમાં તો હવે કોઈ દેખાતું નહીં હોય બે આપણો આપણો બે આપણો અડ્ડો વસંતભાઈ લઈને તો આયા કોઈને ભાડ્યા નહીં એ મહત્વનું હા મુદ્દાની વાત એ રહી કોઈને ભાડ્યા નહીં ટાઈમ એવો હતો ને એટલે કોઈ દેખાડ્યું નહીં આપણને ઘણા મત કેટલા હે પૈસા તો ઘણા 1 કરોડ ના 60 લાખ રૂપિયા છે 1 કરોડ ને 60 લાખ આપણે તો લાઈફ બની છે એકના ભાગમાં 40 લાખ રૂપિયા આવશે આપણો
ચમ ચાલી પેલા મુખી નહીં હલવાના આપણે યાર એને જણાવવું પડે. પણ મુખીનું કરવા કેવું પડે? હોભળો મારી વાત, આપણે 4 જણા જ. આપણી વાત હોભળો પહેલા. મજૂરી આપણે કરી, હા મહેનત આપણે કરી, મનોને ફોલાયો, મનોને બીજું ત્રીજું જે કર્યું આપણે કરી, બરાબર. આ ગોદ્યું તો આપણે ગોદ્યું, અને મુખીને શું લેવા હાલવા પડે આપણે? ના તો હું જોતો હતો તમે બોલો હો ને મારે જ મૂકીને સંભાળવો હો. અરે આપણે 4માં ભાગ પાડ્યો કે યાર. આ તો ચેરમાં પાડી દઈએ. આ તો ચાલી આવું બરાબર હે. ખાલી ખોટું મુખી કઈ પાછું દુખી થવું. એ વાત સાચી હો. પણ અભળો ભાઈઓ એક વાતની ચોખવટ કરું. ચાલી તો લઈ લીધા આપણે 4 જણા બરોબર, હા. પણ ગમે ત્યારે ગમે તે ટાઈમ હા કોઈ આફત આવે ને ગમે તેને હા, એ પકડે વાત એક આદાને હા હા, તો કોઈ એકબીજાનું નોમ ના આલવું જોવો. એ વાત સાચી તમારી. કારણ કે હું હે કોણિયાભાઈ હે, આ કોણિયાભાઈ તો પ્રાણ જાય પણ કદી નોમ ના હાલે. હા તો પણ પછી આપણો ભાઈ, શોગન કહી લ્યો. હા સોગન બધા શોગન કયો. તો ભાઈ આપણે 4 સોગન ખાઈએ છીએ. આ ગમે મુખીની તેનું સોગંદ. નામ આવે પણ કોઈ પાછળના તૈણોનું નામ કોઈને બોલવાનું નહીં. નહીં. ગોમના મુખીની આ ગામના મુખીની 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 સોગંદ, ગામના મુખીની સોગંદ આ રહી. કહીશું નહીં. અમે કદી કહીશું ગમે તે નહીં. પકડાઈશું તો. ભલે અમારું પ્રાણ જતું રહે, મારી અમારો ઢોલ કરી નાખશી, પણ અમે 3 જણાનો નામ નહીં દઈએ એટલે નહીં દઈએ. નહીં દેવા. પ્રાણ જશે પણ વચન નહીં વચન જાય. નહીં. હો? હા. જોતા અશોકભાઈ, ભાઈ હા, અત્યારે ભાગ ના પડે તારે બરોબર? કશું કરવું નહીં. બાપુના ઘેર લઈ જાઓ. હા, અશોકભાઈ એમના ઘેર લઈ જાય. હા બરાબર. હું બરોબર. મારા ઘેર લઈ જાઉં અને પછી તો બધાને ઘેર તમને 40 લાખ રૂપિયા પકડજો. અને બરોબર. રાતના ટાઈમમાં આવજો, રાતે 11 વાગ્યા પછી નીકળજો. પછી, નકર કોક જતું છે પૂછે તો હેડ્યા અશોકભાઈ, એટલે સમજ્યા વાતને? હા તો વાત ના હા, રાતનો ટાઈમ જોઈને નીકળજો. એટલે ખાલી ગળ ખખડાશે એટલે અમે ફટ દઈને વાટ જ જોતા હોય કે યાર અમે તો પૈસા. હા. તો કેવું ના પડે સમજદાર કે લી ઈશારા ઈ કાપી. હા, બરોબર. ભાઈ. હાલ હા, જવા ચાલો તો હવે આપણે હો, નીકળીએ. રાગ છૂટા પડશે ને તમે રાગ જજો પણ હાથેલું હોય એટલે. નહીં, અમે તો આમ થઈને જતા રહીએ. હા તમે આમ થઈને જતા વસંત બે આમ થઈને જતા રહીએ. હઉ. હા, અમે આમ થઈને લેવડો જતા વસંત આપણો. હા હું એ 2-3 અઢી કલાક જેવો આરામ કરી દીધો. ચોક્કસ આ મનિયાન દારૂ ઉતરી જશે હવે. તો લાય મનુ જઈને પૂછું. મનો, હા એ આવો છે શેઠ, તમે ક્યાં આયા તે? મનો, હા મને આયા 2.5-3 કલાક જેવું થઈ ગયું, હા પણ તું દારૂના નશામાં એવું મને લાગ્યું એટલે મેં ઘરમાં જઈને આરામ કર્યો અને હવે તારા જોડે આવ્યો. હવે સાંભળ, આ સામે જો આ આપણા પૈસા કોઈ કાઢી જેવું લાગે છે. શેઠ મારું મગજ ભમતું હતું અને 4 જણા હતા. હવે 4 ને મને દારૂ તો પાયું જ હતું હા, પણ મને ખબર નહીં, મને કોઈ ઊંઘારી બરોબર. એ જતા રહ્યા. હવે એ કાઢી ગયા કે પછી બીજા કાઢી ગયા એ મને ખબર નહીં. એટલે શેઠ તમે મને કાઢી ના મેલતા. મનિયા, કાઢી મેલવાની વાત તો ચો કર્યું ભાઈ, પણ મારો કહેવાનો મતલબ આટલા બધા પૈસા ભેગા કર્યા તો કોણ લઈ ગયું તને ખબર નહીં. ના એ શેઠ મને કોઈ મારું મગજ જ ભમ કરે. હા તો કાઢ્યું તો નહીં, પણ હવે આપણે ખાશું શું? આપણા પાસે જે માલ મિલકત ગણાય જ હતી. શેઠ વાત સાચી તમારી કે હારો પૈસો તો એકે નહીં રહ્યો કે તમે કે કાઢો એ અમને ખબર જ નહીં કે શીખર કોણ આવ્યું છે ને કોણ નહીં એ ખબર નહીં. મને તો બસ આ ઊંઘી જોયું માપ જ છે. અલ્યા એક ટ્રેક્ટર માટી નોખીને નેતે દાટ્યા હતા અને હું બહાર ગયો તો એટલે તમે 50 લાખ રૂપિયા જમીનના ભરવાના હતા અને તારા માટે શેઠાણીના 20 લાખ એમાં 70 લાખ પર નક્કી કરીને આવ્યો હતો. આ તો ઘેર આવીને જોયું તો બધું કોઈ નહીં. તો હવે આ તો જીવ આપણે ખાશું શું? હવે શેઠ કોક રસ્તો ઉજાડો અને કોક તમે યુક્તિ વાપરો. પણ મને કાઢી ના મેલતા. શેઠ તને નહીં કાઢું ભાઈ, પણ આપણે ખાવા માટે એક રસ્તો તને બતાવું. હા બતાવો. આ ગામમાં જઈને ભીખ માગ અને ભીખ માગીને લાઈને આપણે પૂરું કરીએ. શેઠ તમારા ઘેર હું ખાધ્યું છે અને તમારું તમે મને ખવડાવ્યું છે અને હું તમારું ગુણ કદી નહીં ભૂલતો. તમે કહો એમ હું કરવા તૈયાર છું. ભીખ નહીં, તમે જે કહેશો એ હું કરવા તૈયાર છું. હા તો પછી ગામમાં જઈને ઘેર ફરીને ભીખ માગો
અને ભીખ માગીને લાઈન આપણું પૂરું કરો તાર. પણ શેઠ ભીખ માગતો મને આવડતું નહીં, તમારે મને શીખવાડવું પડશે. તો મનિયા હું તને એની યુક્તિ બુદ્ધિ એને બધું શીખવાડું એ પ્રમાણે કરજે તો તને ગામમાં ભીખ મળશે અને ભીખ લાઈન આજે આપણે પૂરું કરીશું. તો લહેર તરફ આપણે જઈએ. બરાબર.